રાધે રાધે અને જય સિયારામ મારા વાલા મિત્રો ને તમે બધા મને ઓળખતા છો. હું સૌરભ પટેલ. મેં પ્રણ લીધું હતું 100 જીવોની સેવા કરવા માટેનું. તો અત્યારે હાલ આપણે હાજર છીએ ભાઈ એક કબૂતરની સેવાની અંદર. ભાઈ કબૂતરને છે ને ખબર નહીં કોઈ પ્રાણીએ એને પાછળ પીઠના ભાગે મારેલું છે. તો આપણે અત્યારે હાલ જ આ કબૂતરને રેસ્ક્યુ કરેલું છે અને કબૂતરની ભાઈ તપાસ કરતા આપણને એવી માહિતી મળી રહી છે કે ભાઈ કબૂતરની પીઠની પાછળની ભાગમાં કંઈ એને વાગેલું છે. મતલબ કે કબૂતર ચાલી શકતું નહોતું અને ઉડી બી શકતું નહોતું. તો અત્યારે હાલ આપણે કબૂતરને રેસ્ક્યુ કરેલું છે અને મેડમ જોડે પહોંચી ગયા છીએ ભાઈ કબૂતરને લઈને. આપણે મેડમે પ્રોપરલી કબૂતરની તપાસ કરેલી છે. મેડમને જણાવ્યું એ પ્રમાણે મેડમે એની દવા કરેલી છે અને હવે કબૂતરને આપણે યોગ્ય વાતાવરણની અંદર મૂકી દઈશું અને કબૂતર જ્યારે ઓકે થઈ જશે પછી આપણે એને ત્યાંથી રિલીઝ કરી દેવામાં આવશે. તો મારા ભાઈ હવે કેવું છે, ગરમીનું વાતાવરણ આવી રહ્યું છે. તો ગરમીના વાતાવરણની અંદર પક્ષીઓને છે ને ભાઈ પાણી પીવાની ઘણી બધી તકલીફ પડતી હોય છે, ડિહાઇડ્રેશનનો શિકાર થઈ જતા હોય છે પક્ષીઓ. તો આપણે નાની મોટી સેવા કરવાની જો તમારી ઈચ્છા હોય તો ઘરની આજુબાજુમાં જો કોઈ નાની એવી જગ્યા તમને દેખાતી હોય છે, છાંયડાવાળું વાતાવરણ હોય, ત્યાં તમે પાણીની એક કટોરી ભરીને મૂકી શકો છો. અથવા તો કોઈ માટલું ઘરે પડી રહ્યું હોય જૂનું તો એને વચ્ચેથી કાપીને ઊંધું કરીને એની અંદર પાણી ભરીને બી મૂકી શકો છો, જેથી કરીને પક્ષીઓને પાણી પીવા માટે સુલભતા મળી રહે. તો તમે આવી નાની મોટી સેવા કરીને ઘણા બધા પુણ્ય કમાઈ શકો છો. મળીએ ત્યારે નવી સેવાની અંદર. મહાદેવ હર અને જય દ્વારકાધીશ.